એમ કે તમારે દર્શન કરવા હોય તો અમારી યારે આવજો. હાલો બધાય, જય માતાજી. મેળીમાં એ દર્શન કરવા જાવી છીએ રામપરા. તો પૂછીએ અમારા ભાઈ કોણ છે ભાઈ? પતુભાઈ, બોલો તો ક્યાં જવું છે? મેલડી માના દર્શન કરવા જાવી છીએ. તમારે આવવું હોય તો ખૂબ વિડીયો આગળ જોઈજો. માતાજીના દર્શન કરવા હોય ચાલો. હા, અમારા પતુભાઈ છે, અમારા રાહીબેન. શું છે રાહીબેન? જય માતાજી. જય માતાજી. રામપરા જઈ અમે રામપરા જઈશું મેલડી માના દર્શન કરવા. આવું હોય ચાલો બધા દર્શન કરવા. ચાલો હવે આપણે અહીંથી નીકળીશું ઘરેથી, તો બધાને દર્શન કરાવશું. રામપરા મેળીમાં એ દર્શન કરવા જાવીશું. ચાલો ચાલો કેન પર જવાનું? મેળીમાં રામપરા દર્શન કરવા. દર્શન કરવા જવું છે એમ ને? હા, દર્શન કરવા માતાજી જવું પડે. હાલો રજા છે એટલે જઈ. ચાલો તો અહીંથી હવે રામપરા જઈએ દર્શન કરો. તમને આગળ બ્લોગમાં બન્યા રહેજો, આગળ બધું બતાવશું. મેળીમાના દર્શન કરાવશું ને બધું બતાવશું. ચાલો, જય માતાજી. બધા નીકળી ગયા છે બહાર, હવે બધા જાય. જો બધા જો ગાડીઓમાં તૈયાર થઈ ગયા છે ને બધા મળ્યા છે બે હવા. રામપરા મેળીમાં દર્શન કરવા જવાનું છે. પુરિયા વડવાળી જીવતું જાગતું ધર્મ રામપરાનું મેળીમાં આજ દર્શન કરવા છે અને આજે દર્શન કરાવરાવી. જો બધા નીકળી ગયા. જો તો અહીંયા પોલ ઉપર આપણે પહોંચી ગયા છે. ત્યારે ચાલુ ગાડીએ છીએ અને અહીંયા પુલ આવ્યો છે, નાળિયેરી જોઈ લો. હવે અહીંથી આપણે આગળથી વળવાનું છે. જો અહીંથી વળશું એટલે આપણે ખારી કનાડવાળો રોડ આવશે, નેથી સીધું રામપરા. જો અહીંથી આપણે હવે વાળશું ગાડી. જો આ બાજુ અહીંથી જઈશું ને હવે સીધું ખારી કનાડ ને સીધું રામપરા. અહીંથી સીધું રામપરા બતાવશું. બેનને તરસ લાગી હતી એટલે ગાડી ઊભી રાખી. જો અમારા કૃષ્ણાબેન પાણી પીવે છે. હું કૃષ્ણાબેન તરસ લાગી હતી? હે બહુ તરસ લાગે એમાં કૃષ્ણાબેનને. પાણી પીવા ઊભી રાખી હતી ગાડી. અડધે પગી ગયા છે. જો હવે આગળનો સફર તમને દેખાડશું, પણ અત્યારે અમારા ગામડાની જો બધું વાતાવરણ ને આ વાડી વિસ્તાર એ બધું તમને દેખાડી દઉં. વાડી વિસ્તાર છે. જો બધો વાડી વિસ્તાર છે. અહીંયા લીમડાનો છાંયો હતો એટલે ત્યાં ઘડીક વાર ઊભા રહ્યા. કૃષ્ણાબેનને પાણી પીવું હતું એટલે આ જો બધા વાડી વિસ્તાર છે. અહીંયા રહેવાની જ મજા આવે, કંઈક અલગ વસ્તુ થાય. જો વાડી વિસ્તાર એવો તો આવે છે. રામપરા મેળીમાં જો હમણાં તમને અંદર ત્યાં પહોંચે ને બહારથી અને પછી અંદરથી દર્શન કરાવશું. જય મા મેલડીમાં. રામપરા પહોંચી ગયા છે. જો પાછળ ગેટ કંઈ દેખાય છે. ગેટ મેળીમાંનો પહોંચી ગયા છે. ચાલો અંદર જઈને દર્શન કરાવડાવું તમને. જો બધા પહોંચી ગયા. જો અંદરના બધા માતાજીના દર્શન કરવી. જો રામપરા મેળીમાંના દર્શન કરી લઈશું. હવે જો હવે હાથ પગ ધોઈ નાખ્યા પહેલાં, પછી આપણે અંદર માતાજીના દર્શન કરીએ. લઈ લેવી છે માતાજીને. લઈ લે શ્રીફળ. જો શ્રીફળ લઈ લીધું. ચાલો હવે પૈસા દઈ દેવી. આયા દુકાને હાલ ત્યાં.
ચલો મિત્રો, માતાજીના દર્શન કરાવી તમને, અંદર જઈને કરાવી છે માતાજીના દર્શન. ચાલો બધા દર્શન કરી લેજો. જો આ માતાજી રામપરાના મેળીમાં અહીંયા દર્શન કરી લ્યો. જય મા મેલડીમાં, જય માતાજી. જો અંદર બધા દર્શન કરી લો માતાજીના. જય મેલડીમાં, જય માતાજી. જો રામપરા મેળીમાંના દર્શન કરી લેજો બધા. જય મા મેલડીમાં એના દર્શન કર્યા, દાદાના દર્શન કરી લો. જય માતાજી, જય મેલડીમાં. હાલો મિત્રો, બધે દર્શન કરી લીધા હોય રામપરાની મેળડીમાં તો જય મા મેલડીમાં લખી નાખજો કોમેન્ટમાં. જય મિત્રો, જય માતાજી. મંદિર છે આપણે રામપરાની મેળડીમાં. ફરિયાવડ છે, ફરિયાવડવાળી મેળડીમાં કે ને ત્યાં ફરિયાવડ છે મેળડીમાં. મારા કૃષ્ણાબેનને તો બહુ મજા આવી ગઈ. જો મને રમવા માતાજીના સાનિધ્યમાં રામપરાની મેળડીમાંના દર્શન કરી પછી અમારા કૃષ્ણાબેન મને રમવા બહુ જ્યાં હોય ત્યાં ટીંગાવા મળ્યા. કેવા રમવા